ગુડ મોર્નિંગ સબ સર કેમ છો ઇટ્ટો પાલી મજામાં રહેવાનો આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને બહ બાટીને ધબધબ આપણે હરહરનો બ્લોગ શરૂ કરી દીધો ને ચાલો ગાઈસ જમવા જઈએ એટલે આપણે છે ને જમીન થઈ ગયા ફટાકા નવરા થઈ ગયા કે તો મેં કલમ એક મગાવેલ હતી કે તો એ કેવો જામડો હોય અને કેવો થાય તો તમારે બધાને જોવાનું રહે અલગ જામડો મગાવ્યો છે મેં કેમ કે જામડો આપણે પીણામાં દુનિયા આવે તો એ રાજુભાઈને મેં કોન્ટેક્ટ કર્યો તો એ કે મોરવાળો એક જામડો છે લાલે આવે કાળા આવે ને પીળા આવે તમારી ભાગમાં એમ થાય મેં કીધું કાંઈ વાંધો નહીં લેતા હો તો એ મને દેવા આવ્યા બાપ દીકરો તે જ મેં સરસ અને શું કામ તમારું પરતાપરા હું તો પિથલપુર કહેતો ગમે ત્યારે કહેતો તો પિથલપુર કહેતો નહીં પરતાપરાના છે અને નર્સરીવાળા એટલે કે હોલસેલ વસ્તુ કલમું એની પાસે મળે અત્યારે તો કદાચ ને ન હોય પણ વરસાદ થાય પછી લાવે એવું હોય ને રાજુભાઈ વરસાદ થાય પછી અને આમ જો આ ભાઈનો સંપર્ક કરજો અમે આંબા બધે વાવ્યા ને હા આંબા બધે વાવ્યા ને આવડા પાસે લઈને મતલબ આમ જો પેલું કેરીયું જ દેખાય તો હતા કારણ બધા આંબા અમારે 5 આંબા હતા ને 2 આંબા બહુ કેરી હોય એ પછી વાણ આવ્યું 3 વરે વાહ પણ આવ્યું તો છે ને આવડાને તો પાછા આવડાને તો હું આંબા નતા તો તમારા આંબા વાવ્યા ઈ એને છા નકર તો જિંદગીમાં કઈ આંબો કોઈ નહીં ના એટલે કોઈને આંબો જ દે કોઈ નહીં બોલો તમે આપ્યા ઈચ્છા અને ગાઈસ અમે સડક પોપિયા ઉતાર્યા જવું આવી રીતના પોપિયા ગાઈસ ભાગો તો છે ને તો મસ્ત આપણા માટે એટલું બસ છે ને ભાઈ જવું હાલો રાવી જલો છે પૈસા ફેમિલી કલમવાળા અને રાજુ પટેલ ને એ બધા બેઠા બહાર આપણે દઈ આવી શાહ ડાયરેક્ટ હોમ ડિલિવરી કરવાની છે પાર્સલ ધૂમ ભાઈ ગાઈસ આવી રીતની શાહ છે એક જ લીધો હું ઇલા હાલ રાજુ પટેલ આપી દો લાવો તો વાહ અને બે નાખી દો બા અમારા આમ દો રાજુભાઈ વકરી જાય કોઈ ખાતું નથી યાર કેટલા ખાઈ જાય કેટલા ભાડા શેકલા ખાઈ જાય તો અમે 3 કે 4 તો ફગાઈ લેખા એટલે તોડ્યા કે ડાયરેક્ટ ખાઈ જાય તો જવા જોઈએ બાવળિયા મતલબ મહેમાન વી ગયા હતા મારા બાએ મહેમાન આવ્યા કે કલમુવાળા હતા બરાબર એનાથી ખબર હોય કે આ કે નાનજીભાઈ અને વિધુબેન કે તમારે મા દીકરાને એક થોડીક ભૂલ છે મેં કીધું બોલો કે આને પાણી પાવો એટલે નાળિયેરી કે આવશે મેં કીધું એવું છે તો કે હા તો મારા બાકે ઊભી રહે નાનજીડા કે હું લેતા આવું પાવડો તો પાવડે મસ્તીનું ખામણું કર્યું ને હવે મારે પદડી નીકળી જાય પાણી નમીન અને હા સડી જાય મારા બને પોરો ખાઈ લે હા બડી પોરો ખાઈ લે ગઢા થઈ જાય કામ ન કરે મારો હાસું વાત કરાય કામ તો કરવું જોઈએ ને તમને બોલો કેમ બોલાવી બહાટી વાહ બે પગાર ખાતર વા યા ખાતર કોણ નાખશી હું નાખી દે પોદળા હા પોદળા નહીં આવડવા છે કાંઈ હુકલ હાલો ભાઈ હુકલ ખાતર 2 તગારા નાખી દે ને ખામણા કલાચીને પાણી પાઈ દે એટલે નાળિયેર આવે તો આટલીમાં જોતા તમે કેવી થાય હા ગાઈસ 8 દીમાં જોજો હાલો આવી છે અત્યારે તો આવી આ કોઈલ આવી જો એટલે પથારી ફરી લખી નાળિયેરીને પણ આવો છે આવી અને 8 દી પછી કેવી છે એ તમને બતાવવામાં આવશે તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ કાજલ હોતી છે ખાઈ પી ને મજાને આડા ખાટલે હોતી કેમ કે નીંદર આવે દવા પીવે કે તે નીંદર આવે છે ને તે હોતી છે કા હોઈ ને હોઈ ગયા ઘટા સાબંતી ઘટા હેલો ગાઈસ હલતી નથી કેટલી નીંદર ની જાગે ગાઈસ ફૂલ નીંદરમાં છે ફૂલ નીંદરમાં છે કૃષ્ણાબેન મહેમાન જો પોપિયા 2 મોટા થઈ લઈ ગયા બાકીના પીડા અવલબેન ની વી જાય કે કાંઈ ખબર નહીં કાંઈ જાય ઠામડા ધોવાનું કામ શરૂ છે એટલે આપણે અહીંથી દૂર રહેવું જરૂરી છે ઠામડા ધોવાનું કામ શરૂ છે એટલે આપણે નાથી દૂર રહેવું જરૂરી છે રેડી ને તો ફેમિલી હું છે ને ઘરમાં હુજી જમી કાઢવીને દવા પીને હુજી અને દવા પીને તાવડિયા દવા એવું કંઈક ભારુકું છે ને તે દવા પીને એટલે તરત આંખું ને એવું ભારુકું થઈ જાય એટલે નીંદર જ આવવા મળે તો હુજી અને ના હુજી પછી સાહેબ મને કહેતા કે મેં તને કેટલા હાથ કર્યા પણ મને કાંઈ ખબર છે નહીં કેમ કે બહાર અહીંયા હોતા ને તો જરીક અવાજ થાય ને તો તરત જગાઈ જાય ઘરમાં હોતી ને દવા પીધેલ હતી કે એટલે કંઈ ખબર જ નથી કેમ ઊંઘ આવી ગઈ ગયા તું કેટલાય મહિનાથી આજ હું દિવસે હુજી એવું લાગ્યું છે મને કેમ કે દવા પીધી ને તી અને અત્યારે છે ને લાઇટ વીચીને તે હું વી આવી બહાર ગરમીની પહેલી ગઈ ઊંઘ આવવા ચિંતા લાઇટ વીચી હતી ગરમીની પહેલી ગઈ તે આવી બહાર અને બહાર આવીને હોતી પણ અહીંયાથી તો થોડોક દી હમો પડે તડકો હે અને કાતરી અઠે હોતી પવન આવે થોડો એમ તો મને જો આમ નાની એવી ખાટલીમાં હોતી છે મોટો ખાટલો આમ પીડ્યો એમાં સાહેબને હોવાનું છે તો સાહેબે એ ખાટલો મને આપ્યો નહીં કે તું નાની ખાટલીમાં હું
મને નાની ખાટલી આપી છે અને અહીંયા હુતી સૌ ને પવન તો જો ત્યારે કાંઈ બહુ છે નહીં જાજો આવો કંઈક ધીમો ધીમો પવન છે ક્યારેક આવે લેરખા મને જુઓ અત્યારે કેમ કાંતરા ટીંગાય અને અહીંયા તક તમને કેરી દેખાડી દઉં જરી કેરી અહીંયા મારી પડખે કેરી છે એક આવડો આંબો છે ને નનકુડો આમ તો ના અહીંયા કેરી છે અને લગભગ ધાનજી તક રમવા ગયેલો છે ને એને બોલાવા ગયેલા છે ને દીહમાં પડે છે તો ખાટલી થોડીક આગા પાછી કરી નાખું ફેમિલી ખાટેલી હતી ને લેવી આવીશું ખાટલે કેમ કે સાહેબ હતા નીંદતી તો સાહેબ આવી જાય ને તડકાના કાયતરા પાડવા મીડ્યા હતા એ નહીં હો મારો વારસ છે તો કાયતરો આવ્યો અહીંયા મસ્ત મજાનો કાયતરો આવ્યો છે અહીંયા તમે જો ખોઈ ગયો અહીં છે એ સાહેબ કાસો હે આવા ન પાડતા હો કાસો છે એ હાવ હવે કાસો કાયતરા પાડી દીધો લે અને કાયતરા વણ આવ્યા નહીં કા સાહેબ બહુ આવ્યા પણ કોક ને વણમાં કાતરીમાં કાંઈ જામ્યું નહીં આવે વખાણ કરાતી કે હું છું કંઈ ખબર ન પડી આવ્યો ચકલા ખાઈ ગયેલા છે જોઈએ તો બે કાતરા પડ્યા તમારી પદુડી નીકળી ગઈ આ કાતરા છે બહુ મસ્ત છે યાર તો ચાલો ગાઈસ બધા કાતરા ખાવા અને હાલો નીકળો અહીં મારે હોવાનું છે હા અહીંયા તો નહીં મને ના ખાટે એટલે તડકો આવી ગયો કરી દીધી કે હા 3 દી તો થઈ ગયા 3 દી થઈ ગયા તે હજી 3 દી કરી દેવાની ચો જમા લાવ્યા હો ખાટલી લાવ્યા જાઓ થેન્ક યુ જા ઇસ ઓકે વેલકમ વના હોઈ જાવ તમે માર ખાટલો છે તમે ન્યા હોઈ જાવ હું અહીંયા હોઈ જાવ હો હું એનો મોટો પડો અને ફિયાર સડે ને મોળો જેવું થાય એટલું થાય કોને ખબર બે ઊભી થાવ ને તો ફિયાર સડવા મને મોળો જેવું થાય તો હોઈ પાછી હોઈ જા ખાવું ખાઈ લે બપોર થઈ જાય હાલો હોઈ જા ખાવું તો નથી જ ફેમિલી ગાઈસ કન્ટિન્યુ યાર હું સૂતો નથી કેમ કે મારે હોવાનો ટાઈમ નથી કામ વધી ગયેલું છે કે એટલે હજી ભ્યાંય તો આગળ પદુડી કાઢતી પણ એ બેસી ગઈ એટલે વાંધો નથી અને કાજલ હોઈ ગઈ ધનજીને હુવરાઈ દીધો પછી નંદીને કેવલ આપણે રમ્યા ટીસના હે નેન્સી કંઈક રમવા ગયેલી છે અને આમ જો વાદળા ક્યાં ગાઈસ ઓ માય ગોડ હું એની વાત કરું હું વર્ણન કરું આમ જો પહેલાં તો ખલેલા દેખાડી દો યાર ખલેલા આવી ગયેલા આમ જુઓ છે અને વાદળા ક્યાં ગાઈસ આમ જો ઓ માય ગોડ વરસાદ આવે નહીં તો સારું એવું વરસાદ આવે ને એવું વાતાવરણ નેક્સ્ટ લેવલમાં અહીં તો હું થોડોક આમ ઇધર જાઉં ને પછી તમને બતાવલો હેલો ગાઈસ કેમ છે મજામાં હાવ થાકી જાય ને મહેમાન કામ કરી કરીને હાવ થાકી જાય થોડીક કષ્ટી ભોગવી લેજો ઓકે બોલો નથી કેટા આય એ કેટા કરેગા ની સાલા કેટા કા જોખા કરી કેટા એમ કે કેવલ મારે અને અહીંયા ધનજી હું તો નાઈ ધરાણો આ દરિયામાં નાયો કે માર્યો થોડો પૂજ્યો પછી આ કાજલ પૂજ્યેલી છે તો પાછું ખબર નહીં તો કીધો કીધું ને પૂતી એમ તો અને હું છે ને આમ જાઉં એટલે કા તમને નજારો બતાવું તો ખરો જ તે ગાઈશ આ દરિયો છે આમ દરિયામાં જો મસબો જાય તે મચ્છી મારવા ત્યાં છે લા ઓય મસબો થઈને જો ગાઈશ લ અરે અહીંયા ઠેઠ છે જો અહીંયા જરો તે લાલ જો જાય જો પાણી ઉડાડતો જાય તે જો જાય પવન છે વાવડો મોજો છે તો એ મચ્છી મારવા જશે યાર જાવું જ પડે ને નકર તો શું કરીએ આમ જો વાદળ આવેલા હશે ઓહો એ ઓ તરીકે ઓ માય ગોટ આમ જો ગાઈસ કેમ ખાંભા આવે રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાવો છે આમ જો જય ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરજો ને શરૂઆત મારાથી કરજો મારા વાલા ભોળાનાથને કહું પાછું એમ એટલે હાલો કેમ જાગીજી લે એમ કરે બોલો મને કે સમજાણું નહીં બરાબર લાગી વાર પણ મજા ન આવી કેમ કે જાગી જઈ છે કે ભૂતી દીવે જાગતી હતી કે જાગતી તું હવે મેં કે એક ઠપાટ આ શું જાગતી એ લે અમને હરગીનું કે હું છું હલો હું છું હરગીનું કે બોલો ગઈ હવે એવી શું વાત છે એને શરમ લાગે મારે આમ મારે બેટો હું થાકી જવો કરવું મારે શું કરવું કાતરા મેકલાવ બે ત્રણ મારા વાલા સેવા દો
પણ વણ હાવ કાતરા યાર ઓછા કા હાવ ઓછા આવ્યા નો ને ફઝલને પગ કસરી દીધા પગ કસરી રહ્યો ને ત્યાં તમે જુઓ કૃષ્ણાબેન આવ્યા હાલો કૃષ્ણાબેન ઉભા થાવ તો કેવું માથું વળાડશે લાલી ને લિસ્ટીપ ને ડિસ્ટીપ ને એ લ્યો નવી ફેશન છે કઈ આમાં યાર આ કેટલી જાતની ફેશન આવે તમારે નંદી ઓય નંદી અહીંયા આવો તમને નવી ફેશન દેખાડું સ્ટાઇલ સ્ટાઇલ કહેવાય કે શું કહેવાય હેર સ્ટાઇલ હેર સ્ટાઇલ હેર સ્ટાઇલ હેર સ્ટાઇલ ગવાય કે મને કોક બનાઈ જતા હાલે એવું એ લે હું તો નહીં આવતા તો આવ્યા હેર સ્ટાઇલ જોવી હેર સ્ટાઇલ હે નંદી એટલે નંદી હું ટીસ નામ ભર જો ફોમકું પેલા બે લેવાના ફોમકાની અંદર ફોમકું નાખી દેવાનું જુઓ ગાઈસ એટલે આમ આનકા ફેરતો જો આનકા હોય એ અહીંયા આ લૂઝર બે દેખાય ફેશન આવે પછી ઓલકા ફેરતો પછી એ ફૂમકા આ ફે ફૂમકા છે ને અહીંયા નાખી દીધા અને આઈલી બે ફૂમકા પાછા છે વિડિયો જોઈ પણ મસ્ત હતો એવું મસ્ત વાળા લે તું તો પેલા હુઈ જ રહેશે નહીં હું ને બેઠી મને આખી તો આવી સેવા કરવી પડે મારી પદોડી કાઢી લીધી યાર કામ એટલું મારે નંદીને કરવાનું અને હારે આનું કામ કરવાનું આપણે પગ કચરા હાથ પકડી ઊભી કરી જોઈને તમે આમ થાકી જાઓ કા ડીંગા હા કે તો આ તો પછી મને એમ કે તમારે કીટા બોલે એ બીજા કે અને કાંઈક કીધે ને કે માર ખાવા તમે બે હા યા મને બોલાતા લે કેવાલ નંદુ મશીન માર દે તો બટો મને બોલાતા કઈ દે ટેબાન્યો હે ઓલા હમણાં ટેવી લાખ એને હજી કઈ હેડ પૂછતી નથી જો આવો આવો તમારી મશીન ને દે ડાળ્યો અહીંયા આવો એ લે લે આગળ ટકલું બોસ મોઢા મું છે ગમે ને સવાલ લે ટીકડીયું કોને પીયું ઓ ગાઈસ કન્ટિન્યુ એ હું છે તારે ગાઈસ ભાવનગરમાં મુકેશભાઈનો ફોન આવ્યો અને વરસાદ શરૂ છે પણ વ્યવસ્થિત દેખાતો નથી ઊભા રહું છે ને ફોકસ કરવું રેડી પહેલા જો ગાઈસ તો થોડો વરસાદ આવે છે અને રસ્તો પલળી ગયો એટલે વરસાદ આવે થોડો નહીં ઘણો આવે એમ તો જુઓ આવે ને રોડ પલળી ગયો યાર ગાઈસ વાહ સરસ થેન્ક યુ મુકેશભાઈ હાલો ઓકે 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 ભાઈ મેં છે ને ગાઈસ વાદળું દેખાડ્યું ને તમને ઘડીક પહેલા ઈ જ વરસાદ આવવા મળ્યો ભાવનગરમાં મગજભાઈ આવ્યો ને એ માયક બંધ છે પાકું છે બોલો સિરિયલ હકીકતમાં મજાકની વાત નથી મુકેશભાઈ જો વરસાદ બતાડ્યો મેં તમને દેખાડ્યો હતી અને વિશ્વાસ ન આવતો હોય તો રસ્તો ભીનો હજી દેખાડો મુકેશભાઈ એકવાર ટ્રાય મારો જુઓ ગાઈસ ટપકાઈ આખો પલ્લી જો જુઓ ઓકે મુકેશભાઈ થેન્ક યુ આભાર તમારો હા દેખાય જો નીકળી જાય તી વરસાદ આવવાનો તો અહીંયા પણ આવી ગયો ભાવનગરમાં ગમે ને આવ્યો તો છે હું આગાહી દઉં એટલે આવે જ કેમ પણ ગાઈસ મુકેશભાઈ ને ભાવનગરમાં વરસાદ આવતો ને આમ જો અહીંયા મારે જો આવું જાય ઓહો ગાઈસ કેટલી પીડ આમ જોવો તો ખરા ઓહ તરીકે ઓહો એ ગાઈસ કેટલી પીડમાં જાય આમ જો ધવાડા કાઢતો હોય બોલો અને વાદળા તો હજી અચાનક આમ જો વાદળા તો તરીકે મસ્ત વાદળા અને ઈ છે વધારે ઓહ એ ધવાડા કાઢતો એનો અવાજ અહીં લે બોલો અહીં અત્યારે અવાજ આવે ને અહીંથી પૂગી ગયો અવાજ કરતા ફાસ હાલે બોલો આ ઓહ તરીકે કેટલી પીડ આ ધવાડા કાઢતું છે કે શું છે મને કઈ ખબર નથી ગઈશ કોમેન્ટમાં કીધું બાકી વાદળામાં જો વરસાદ તો અમારે અહીં આવશે ભાવનગરમાં આવી ગયો એટલે અમારે આવશે ખરો ફેમિલી ગઈશ હાથ પડવો થઈ જશે ને આમ જો વાદળું અહીંયા વરું પોગી જશે અમારે વરસાદ કદાચ ને આવી જાય અને વધારે તમને જણાવું આમ જુઓ કેટલો વરસાદ મુકેશભાઈને પાછો ભાવનગરમાં આવવા મળ્યો આમ મતલબમાં પાણી ધોડવા મળ્યું બોલો જુઓ હજી આવે 5 ને 14 મિનિટ થઈ ગઈ એવા આપણે મેં ઉતાર્યો ને તેવા આપણે કેટલી વાગી ગઈ તમે જોઈ લેજો મેં તો અહીંયા નથી રહ્યો અત્યારે 5 ને 14 મિનિટ થઈ ગઈ તો વરસાદ અચાનક કન્ટિન્યુ અને વિજય ને મુકેશભાઈ વાત કરે છે અને મારો બેટો વરસાદે હોથરા કાઢ્યા અને અહીંયા કદાચ ઓ હે કઈશ વરસાદ આવવાનો છે ફાઇનલ છે ડન થઈ ગયું પાકું અને પવન હતી કઈશ હાલો
કાંઈ વાંધો નહીં ગાઈસ, એવું બધું હતું. તો ફેમિલી વિડીયો કોલમાં નહોતું દેખાતું. મુકેશભાઈને મેં કીધું વિડીયો મેકલો ભાઈ, તેને તો વિડીયો ઉતારીને મેકલો ને વરસાદ હોય બાપ, કેટલો વરસાદ ગાઈસ. આમ તો જુઓ ભાવનગરમાં તો વાવણી થઈ ગઈ, વાવવું એને વાવી દેતો ગાઈસ. તો ગાઈસ પવન જુઓ આપણે અહીંયા, પવન બહુ ને બહુ નીકળી ગયો છે, વરસાદ આવવાનો છે, કદાચ આવશે તો બીજા બ્લોકમાં તમને જોવા મળશે. અને અત્યારે વાગી પણ ઘણા બધા ગયા છે, તો આપણે છે ને હવે આ બ્લોક પૂરો કરી દેવાનો છે. ને આ પવન તમે નેક્સ્ટ ચેનલમાં જુઓ તમે મારા વાળા, આ પવન ઓહો એ ગાઈસ, એટલો બધો કન્ટિન્યુ પવન, આમ તો જુઓ કેટલો પવન મારા વાલા, દુનિયાનો પવન યાર. કેમ કે પવન યાર દુનિયાનો ઉડે, બોલો આ પવન ઉડે નહીં સારું, એટલો બધો પવન ફાસ્ટ ઉડો ન જાય. મળશે મસ્તીના બીજા નવા બ્લોગમાં. હા ને કાજલને સારું છે, હવે બધા તમે કોમેન્ટમાં કહેતા હા, પણ કાજલને સારું છે. જય માતાજી, બાય બાય.